જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુઓના મોતની ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ છે. તેની અસર અરવલ્લી જિલ્લાના સાંઠબા ખાતે પણ જોવા મળે છે. આજે 25 એપ્રિલ શુક્રવારે સાંઠબા વેપારી એસોસિએશન દ્વારા સાંઠબા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓએ પણ આ એલાનને સમર્થન આપી સ્વેચ્છાએ નાની મોટી તમામ દુકાનો બંધ રાખી હતી. ખાસ કરીને બજારના 4 રસ્તા વિસ્તારમાં સજ્જ બંધ જોવા મળ્યો હતો. હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ હિન્દુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આગળ આવ્યા છે અને આતંકવાદના વિરોધમાં એકતા દર્શાવી છે. રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી. સર્વપ્રથમ તો આપના માધ્યમથી હું જણાવી દઉં કે જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ભારત દેશના જે નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે સાઠંબા સમગ્ર વેપારી મંડળ, સાઠંબા માર્કેટયાર્ડ વેપારી મંડળ તથા સાઠંબામાં નાનામાં નાના વેપારીઓ દૂધ શાકભાજીના હોય કે બીજા અન્ય નાના વેપારીઓ હોય પાનગલ્લાવાળા, તેઓ સર્વે એક સાથે મળી અને આ બંધને સમર્થન આપેલ છે અને દિલથી લાગણીથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે.